તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે વાત કરીશું સ્ટાફ નર્સ ભરતીની એક્સપેન્ડેડ કટ ઓફની. મિત્રો, અમે એક આવેદનપત્ર દેવા જવાના છે, તેના ઉપર એક વિડીયો બનાવેલો છે. તો એ વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું. તો એ વિડીયોમાં ખાસ જઈને તમારું મંતવ્ય જણાવી આપજો. તો એ પ્રમાણે અમે આવેદનપત્ર આપવા જવાના છે. તો મિત્રો, વાત કરીએ સ્ટાફ નર્સ ભરતી એક્સપેન્ડેડ કટ ઓફ. એના ઉપર મિત્રો ઓલરેડી એક વિડીયો બનાવેલો હતો, પરંતુ તેમાં ઘણા ઉમેદવારો કહેતા હતા કે આ એટલો ડિફરન્ટ ના હોય ને, આવી રીતનું મેરિટ ના જાય ને, અહીંયા સુધી ના હોય ને, આમ ના હોય ને. એટલે પણ આમાં અમારા બાપાનું ના હાલે. અમે નથી બનાવતા. જે સોશિયલ મીડિયામાં અથવા જે ઓફિશિયલ એનાલિસિસ કરીને આવેલું હોય છે તે પ્રમાણે જ એક્સપેન્ડેડ કટ ઓફ લાવતા હોય છે. આમાં અમારું કંઈ નથી આવતું. તો મિત્રો, સ્ટાફ નર્સ ભરતીની નાની મોટી અપડેટ માટે આપણે ચેનલ સાથે જોડાયેલા રહેજો. ચેનલને સબસ્ક્રાઈબ ના કરેલું હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, મિત્રો સુધી શેર કરી દેજો. મિત્રો, જનરલ કેટેગરીનું મેરિટ છે 128. ત્યારબાદ મિત્રો ઈડબ્લ્યુએસ કેટેગરીનું મેરિટ છે 113. આ મિત્રો જે ઓફિશિયલી કટ ઓફ એટલું રહી શકે એટલું જ મિત્રો એક્સપેન્ડેડ કટ ઓફ પણ રાખેલું છે અહીંયા. તો મિત્રો ઓબીસીનું કટ ઓફ છે 93. ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ એસસી કેટેગરીનું કટ ઓફ છે મિત્રો 86. અને મિત્રો એસટી કેટેગરીની વાત કરીએ તો મિત્રો તેનું કટ ઓફ રાખેલું છે 74. જો મિત્રો આ રીતે કટ ઓફ છે. અને મિત્રો જો તમે હજુ સુધી ડિસ્ક્રિપ્શનમાં આપેલો વિડીયો નથી જોયો તો ચેનલ પર જઈને જોઈ લેજો. આમાં મિત્રો કોમેન્ટ કરજો. એ પ્રમાણે મેં તમને ટોટલ આવેદનપત્રમાં મેં કયા 4 ટોપિક રાખેલા છે કે આ બાબત અમે આવેદનપત્ર આપીશું. તો જો એ ટોપિક તમને એમાં એક પણ ટોપિક એડ કરાવો હોય તો પણ કોમેન્ટ કરજો. એ વિડીયો ખાસ જોજો. મળીશું નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.